નમસ્કાર. ચાલો આજના આ એક્સપ્લેનરમાં સીધા જ ડાઇવ કરીએ. આપણે ઘણીવાર વિચારીએ છીએ ને કે જો આજના લોકોમાં ભગવાન રામ જેવી મર્યાદા હોત તો કેટલું સારું હોત. લોકો પોતાનું અહંકાર છોડીને પોતાની ફરજનું પાલન કરત. પણ ભાઈ, આ કળિયુગ છે. અને અહીં આપણે એ જ સમજવાનું છે કે આજના આ સિસ્ટમિક ભ્રષ્ટાચાર સામે લડવા માટે શું આપણે સંપૂર્ણ આદર્શવાદથી પરિસ્થિતિગત વ્યવહારિકતા તરફ વળવાની જરૂર છે? શું આજે રામની મર્યાદા કરતાં કૃષ્ણની લીલાની વધુ જરૂર છે? એક બહુ જ પ્રચલિત અને શક્તિશાળી વિચાર છે, રામ ન્યાય છે અને કૃષ્ણ નીતિ. રામ હૃદય છે અને માધવ મન. આ વાત આપણી આજની મુખ્ય મૂંઝવણને એકદમ સચોટ રીતે રજૂ કરે છે. કારણ કે જુઓ, આજની આ દુનિયા રામાયણના ભરત જેવી નથી, જે પોતાના મોટા ભાઈ ભગવાન રામ માટે હસતા હસતા રાજગાદીનો ત્યાગ કરવા તૈયાર હોય. બલકે આ દુનિયા મહાભારતના કૌરવો જેવી છે, જે એ જ ગાદી માટે પોતાના જ ભાઈઓનો જીવ લેવા તૈયાર છે. તો આવા કઠોર સમયમાં કોની ફિલોસોફી વધુ કામ લાગશે? વિભાગ 1. રામ, મર્યાદા અને સત્ય. ભગવાન રામને આપણી મર્યાદા પુરુષોત્તમ તરીકે પૂજીએ છીએ. આ દર્શાવે છે કે એક મનુષ્ય સત્ય અને ધર્મના કડક, અતૂટ પાલન દ્વારા પણ અનિષ્ટ પર વિજય મેળવી શકે છે. રામે ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવી પણ ક્યારેય પોતાનો ધર્મ છોડ્યો નહીં, બિલકુલ નહીં. હવે આ બાબત પર એક રિસર્ચ પણ છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ક્રિએટિવ રિસર્ચ થોટ્સના સંશોધન મુજબ રામનું શાસન મોડલ સંપૂર્ણપણે આંતરિક નૈતિક શિસ્ત અને વ્યક્તિગત અખંડિતતા પર આધારિત હતું. એટલે કે તેઓ માત્ર બહારના થોપેલા કાયદાઓ પર નહીં, પરંતુ વ્યક્તિના પોતાના ઉચ્ચ ચરિત્ર પર વધુ ભાર મૂકતા હતા. આને આપણે લેટર ઓફ ધ લો કહી શકીએ, કાયદાનું અક્ષરશઃ પાલન. રામે માત્ર પોતાના પિતાના વચનની પવિત્રતા જાળવવા માટે કોઈ પણ પ્રશ્ન કર્યા વિના 14 વર્ષનો વનવાસ સ્વીકારી લીધો. આ સાબિત કરે છે કે તેમના મતે વ્યક્તિગત લાભ કરતાં સંસ્થાકીય અખંડિતતા અને નિયમોનું પાલન ક્યાંય વધુ મહત્વનું હતું. વિભાગ 2. કૃષ્ણ, લીલા અને નીતિ. હવે આવે છે આજનો સૌથી રસપ્રદ વળાંક. જ્યારે આપણા આધુનિક કળિયુગમાં ભ્રષ્ટ લોકો દ્વારા એ જ સીધા નિયમોનો દુરુપયોગ કરવામાં આવે છે, ત્યારે શું કરવું? અહીં એન્ટ્રી થાય છે ભગવાન કૃષ્ણની, જેમને આપણે લીલા પુરુષોત્તમ કહીએ છીએ. તેઓ પરિસ્થિતિગત નૈતિકતા અને વ્યૂહાત્મક રાજ્યશાસન એટલે કે નીતિનો ખ્યાલ આપણી સામે રજૂ કરે છે. કૃષ્ણ બહુ સ્પષ્ટ શીખવાડે છે કે જ્યારે કઠોર નિયમો ન્યાયનું રક્ષણ કરવાને બદલે અધર્મનું રક્ષણ કરવા લાગે, ત્યારે મોટા અને સારા ઉદ્દેશ્ય માટે તે નિયમોને વાળવા અથવા તોડવા જ જોઈએ. રામે ક્યારેય ધર્મ છોડ્યો નહીં, એ સાચું, પણ કૃષ્ણે લક્ષ્ય પ્રાપ્તિ માટે ધર્મને ઘણીવાર મરોડ્યો છે, અને તે પણ ધર્મની રક્ષા માટે જ. આ બંને વચ્ચેનો તફાવત બહુ જ સુંદર છે. એક તરફ રામ છે, જે એક યુવા સંસ્કૃતિ માટે સીમાઓ અને નિયમોની સ્થિરતા આપે છે, અને બીજી તરફ કૃષ્ણ છે, જે એક પરિપક્વ, જટિલ અને વારંવાર ભ્રષ્ટ થતી દુનિયામાં રસ્તો કાઢવા માટે જરૂરી વ્યૂહાત્મક શાણપણ પૂરા પાડે છે. વિભાગ 3. પરિસ્થિતિ અનુસાર ધર્મ. આ વ્યવહારિકતાને ખરેખર ઊંડાણથી સમજવા માટે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સોશિયલ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝનું આ વિશ્લેષણ કામ લાગે તેવું છે. તેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યું છે કે કેવી રીતે કૃષ્ણે પરિસ્થિતિગત શાણપણનો ઉપયોગ કરીને અત્યંત મુશ્કેલ નૈતિક મૂંઝવણો ઉકેલી. જ્યાં નૈતિકતાના મૂળને બચાવવાનો સવાલ હોય, ત્યાં થોડા વિવાદાસ્પદ રસ્તાઓ લેવા પણ યોગ્ય ઠરે છે. ચાલો આનું એક જબરદસ્ત ઉદાહરણ જોઈએ. અશ્વત્થામા નામનો હાથી મારવામાં આવ્યો, ત્યારે જ જઈને દ્રોણાચાર્યનું મૃત્યુ થયું, અને નિહત્થા કર્ણને મારીને અર્જુનની જીત થઈ. હવે ઘણાને થાય કે શું આ અધર્મ ન હતો? તો કદાચ આપણે એ વાત ભૂલી રહ્યા છીએ કે જે એકલા અને નિહત્થા અભિમન્યુને 7 મહારથીઓએ ઘેરીને માર્યો તો તે પણ તો અધર્મ જ હતો ને? અને એ 7માં કર્ણ પણ સામેલ હતો. એટલે કૃષ્ણે ન્યાયને બચાવવા માટે સત્યના એક નાના નિયમને તોડીને આ શાનદાર લીલા રચી. પછી ભલે અર્જુનને પોતાના જ ભ્રષ્ટ પરિવાર સામે લડવાની સલાહ આપવાની હોય કે પછી પોતાના જ શપથ તોડવાની વાત હોય, કૃષ્ણે સાબિત કર્યું કે ઊંડે સુધી ઘૂસી ગયેલા અનિષ્ટને હરાવવા માટે આઉટ ઓફ ધ બોક્સ વિચારસરણી જોઈએ જ. ધર્મને મચડીને પણ અધર્મનો નાશ કરવો, એ જ તો કૃષ્ણની લીલા છે. વિભાગ 4. આધુનિક યુગનો ઉકેલ.
તો હવે સવાલ એ છે કે આ બધું આજે આપણે જે જટિલ ભ્રષ્ટાચારનો સામનો કરી રહ્યા છીએ તેમાં કેવી રીતે લાગુ પડે છે? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા સોર્સિસના આધુનિક મેનેજમેન્ટ વિશ્લેષણ પણ એ જ સૂચવે છે કે ભ્રષ્ટાચારની આ ગેમમાં ખરાબ તત્વોને હરાવવા માટે કૃષ્ણનો વ્યવહારિક અને વ્યૂહાત્મક અભિગમ જ સૌથી બેસ્ટ છે. આ ભ્રષ્ટાચારની રમત એટલી પેચીદી છે કે તેમાં સામાન્ય માણસની મર્યાદા હંમેશા ફસાયેલી જ રહેશે અને બરાબર એટલે જ કૃષ્ણને લીલા કરવી પડશે. પણ હા, અહીં એક બહુ મોટી ચેતવણી પણ છે. ગવર્નન્સ પરના સંશોધનો સ્પષ્ટ કહે છે કે ચરિત્ર વિનાની વ્યૂહરચના અત્યંત જોખમી છે. જાહેર જીવન હંમેશા આંતરિક નૈતિક શિસ્ત અને અખંડિતતા દ્વારા જ ચાલવું જોઈએ. છેવટે, જો આજના લોકોમાં થોડી પણ મર્યાદા હોત તો આ બધો ભ્રષ્ટાચાર ક્યારે થાત જ નહીં ને. તેથી આ બધા સોર્સિસમાંથી આપણને જે અંતિમ ઉકેલ મળે છે તે આ બંનેનો સમન્વય છે. ભ્રષ્ટાચાર સામે લડવા માટે આપણને કૃષ્ણની જટિલ વ્યૂહરચના ચોક્કસ જોઈએ છે, પરંતુ તે રામના મજબૂત ચરિત્રના પાયા પર ઊભેલી હોવી જોઈએ. કારણ કે કૃષ્ણને સમજવા બહુ કઠિન છે પાર્થ. જો ચરિત્ર હોય તો એ રામ જેવું હોવું જોઈએ અને ક્રિયા હોય તો તે કૃષ્ણ જેવી હોવી જોઈએ. જે આપણને આજના આ એક્સપ્લેનરના અંતે એક બહુ જ ઊંડા પ્રશ્ન સાથે છોડી જાય છે. ભ્રષ્ટાચારને મૂળમાંથી નાબૂદ કરવા માટે શું આપણે રામનું અતૂટ ચરિત્ર અને કૃષ્ણની વ્યૂહાત્મક બુદ્ધિ બંને એકસાથે કેળવવાની જરૂર છે? કારણ કે અંતે રામ ન્યાય છે અને કૃષ્ણ નીતિ, રામ સત્ય છે અને કૃષ્ણ બુદ્ધિ, રામ અનુશાસન છે અને કૃષ્ણ પરિવર્તન, રામ હૃદય છે અને માધવ મન. આના વિશે ચોક્કસ વિચારજો. મળીએ.